સરપંચને બોલાવી લેવા હતા. સરપંચ કેમ ગયા એના પહેલાં તમે સરપંચ પ્રાઇવેટમાં કઈ જગ્યાએ નાખો છો? આપણે થોડા બહાર હા આપણે એની પ્રિમાઇસીસમાં ને બહાર આપણે એની પ્રિમાઇસીસમાં ને આમાં સાઈડમાં ઉપર 10,000 લીટરનો ટાંકો છે. હા 8,800 છે અત્યારે અમે તમને 8,800 છે. હાલો હા હાજી બોલો બોલો હાજી તને કહું તો ચાલુ રાખજે વિડીયો. હા એ તો હમણાં આવે જ છે. વિડીયો લ્યો ને એના વિડીયો લઈ લે. ના 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 કોઈ વાંધો નહીં. હા આપણે આમ આદમી પાર્ટી વાળા નહીં છે આ યોનો છે ટેન્શન જો 0.5 નો લેતા એટલે ગુજરાતમાં ભેળસેળયુક્ત દૂધ, ગુજરાતમાં યુરિયાવાળું દૂધ, ગુજરાતમાં તમારા શરીરને ખરાબ કરતું દૂધ, એની મોટા પાયે હેરફેર થઈ રહી છે. આ વાત વારંવાર સાબિત થઈ છે. ટેન્કરો પકડાય છે. એવા ટેન્કરો જે 500 કિલોમીટર કાપીને એક જિલ્લાથી બીજી જિલ્લામાં જાય છે, પણ કાર્યવાહીના નામે મીંડું કોઈ કડક પગલાં લેવાતા નથી. દૂધ એવી વસ્તુ છે જે તમારા મારા બાળકોને સંપૂર્ણ આહાર તરીકે તેનો ઉપયોગ થાય છે. આપણે દૂધ પીવીએ છીએ. એડવર્ટિઝમેન્ટ આવે છે કે દૂધ પીવું જોઈએ, ડૉક્ટરો કહે છે દૂધ પીવું જોઈએ, પણ ભેળસેળયુક્ત દૂધ તમને બીમાર પાડી શકે છે. આવ જ એક દૂધનું ટેન્કર અમરેલીથી દહેગામ પહોંચવાનું હતું અને જે વાત યુવા નેતા અને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ કહી રહ્યા છે, જેમની માનીએ તો રાત્રે ટેન્કર પકડાય છે દૂધનું. સારું છે ખરાબ છે ખબર નહીં, પણ આખી રાત અધિકારીઓ આવતા નથી ચેક કરવા માટે, દિવસે આવે છે. તમે વિચાર કરો, તંત્ર પોતે ગંભીર નથી આને લઈને તો પછી શું કરશો? વિશ્વાસ નથી તંત્ર ઉપર, તંત્રના અધિકારીઓ ઉપર, અને રિપોર્ટ બી જો આવે અને એના પછી શું? કારણ કે દૂધ એક ટેન્કર પકડાયું છે, કેટલા ટેન્કર ક્યાં નીકળ્યા છે કોઈને ખબર નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીન પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવ જો આ સમગ્ર ઘટના કઈ રીતે રાત્રે ટેન્કર પકડવામાં આવ્યું, પછી એનું ચેકિંગ સવારે થયું. વિચાર તો કરો, સવારે થાય છે અને પછી સાંજે યુવરાજસિંહ જાડેજા પોતાના સોશિયલ મીડિયાથી સમગ્ર માહિતી આપે છે કે શું ઘટના હતી, અને તંત્ર ઊંઘતું રહે છે, ઊંઘતું ઝડપાય છે. કારણ કે પોલીસના નજરથી અહીંયા પહોંચી જવું, અને એમાંય જો અધિકારીઓ તપાસ કરવા ના આવે, દૂધનું સેમ્પલ લેવા ના આવે, તો તમે સમજી શકો છો શું હશે. હું નહીં કહીશ કે તેઓ હપ્તાખોર છે, ભ્રષ્ટાચારી છે, પણ તેમની કોઈ મજબૂરી હશે, કારણ કે આ સિન્ડિકેટ ખૂબ મોટું હશે. આવ જોઈએ પહેલાં સમગ્ર ઘટના અને યુવરાજસિંહ જાડેજા શું કર્યા છે તેને લઈને. પાણી નથી ને
પેલું હતું એ બધું નીકળી ગયું એ પછી દિવસ લઈ
દૂધ એમાં મારી પ્રોસિજર તો પતો ને કાગળિયા ચાલે હું કઈ જઈ નહીં લ્યો તમારે એવું હતું તો જયારે વાત થઈ ત્યારે તમારે ત્યાં નીકળી જવાય ને આવી જવાય ને પેલા મને જોવા દે એમ ગતરોજ રાતે 11 વાગે મારા સાથી મિત્ર હતા વિજેન્દ્રસિંહ મકવાણા, એમને એક બાતમી મળી કે ભાઈ જે દૂધ અમરેલીથી આવી રહ્યું છે દહેગામ ખાતે, એ દહેગામ આવતું દૂધ એ ક્યાંક ને ક્યાંક ભેળસેળયુક્ત છે, શંકાસ્પદ છે, અને એનો જે જગ્યાએ ખાલી થાય છે એટલે કે દહેગામના સામેત્રી ખાતે એ દૂધ ખાલી થાય છે તો ખરેખર ખાલી ન થવા દેવું જોઈએ અને રોકવું જોઈએ. એને વાત અમને કરી. પછી જ્યારે અમે એ સ્થળ ઉપર ગયા અને સ્થળ ઉપર એ ગાડી રોકવામાં પણ આવી, ત્યારબાદ જે આપણા નીતિ નિયમો છે એ પ્રમાણે આપણે કાયદાને જાણ કરીએ એટલે કાયદાને જાણ કરવામાં આવી. કાયદા એટલે કે પ્રશાસન તંત્રના જે લોકો છે એ પ્રશાસન તંત્રના લોકો એટલે કે 112ને ફોન કરવામાં આવ્યો. સ્થાનિક પ્રશાસન તંત્રના પીઆઈ હોય, કહી શકાય કે ફૂડ એન્ડ સેફ્ટીના અધિકારીઓ હોય, ત્યારબાદ કહી શકાય કે મામલતદારશ્રી હોય તો એને જાણ કરવામાં આવી કે ભાઈ અહીંયા શંકાસ્પદ દૂધ હોવાની શક્યતાઓ રહેલી છે અને ખરેખર એની તપાસ કરવામાં આવે
કે સાચું શું અને ખોટું શું, કારણ કે શંકા છે કે કદાચ એ અખાદ્ય હોઈ શકે છે, કેમિકલ યુક્ત હોઈ શકે છે, એ ભેળસેળ યુક્ત હોઈ શકે છે. એ વાત મૂકવામાં આવી. તમને જાણીને નવીન લાગશે કે આખી રાત વીતી ગઈ પરંતુ કોઈ અધિકારી એ ના આવ્યા. સવાર પડે અધિકારી આવ્યા અને એના પણ ઘણા બધા કારણો છે. હું અધિકારીઓનો દોષ નથી દેતો, પણ એના પણ ઘણા બધા કારણો છે. કારણ કે જોવા જઈએ તો ગુજરાતમાં સૌથી મોટામાં મોટા જો ખોટ કોઈ જગ્યાએ હોય અધિકારીઓની દ્રષ્ટિએ કે કર્મચારીઓની દ્રષ્ટિએ તો એ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની છે. અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ જે છે ત્યાં અત્યારે વર્તમાનમાં 30% સ્ટાફ જે છે એ ક્યાંક કાયમી છે, બાકી 20% સ્ટાફ એ કોન્ટ્રાક્ટ બેઝ છે અને બાકીનો 50% સ્ટાફ જે છે એની જગ્યાઓ ખાલી છે. હવે એમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે એ કામ કરે છે, પરંતુ એ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે FSSAI જે છે એ FSSAIમાં ક્યાંક ને ક્યાંક કર્મચારીઓની ખોટ, સંસાધનોની ખોટ એ કેવી હોય મારે તમને વાત કરવી છે. મિત્રો, અમરેલીના કોટડા પીઠામાંથી જે દૂધ નીકળે એ કોટડા પીઠાનું દૂધ દહેગામ સુધી આવે, બરાબર, 500 કિલોમીટર કાપીને દૂધ એ અહીંયા આવે છે. હવે જે દૂધ 500 કિલોમીટર કાપીને આવતું હોય એ કેવું હોય તમે જાણી શકો છો. અને 500 કિલોમીટર અહીંયા એને વેચવા આવવું પડે એટલે કઈ પ્રકારે વેચવા આવવું પડતું હશે એ પણ તમે સમજી શકો છો. એટલે 500 કિલોમીટર લગભગ દૂધ જે છે એ અહીંયાથી ટ્રાવેલ કરતું આવે અને પછી વેચનાર જે છે એની પાસે વેચવાનું લાયસન્સ નહીં. કારણ કે FSSAI આજે કદાચ તમે દૂધ વેચતા હોય કે દૂધ લેતા હોય, પ્રાઇવેટમાં લેતા હોય કે સહકારીમાં લેતા હોય, તો તમારી પાસે જે એસેન્શિયલ આઇટમ કહેવાય એ એસેન્શિયલ આઇટમ લેવા કે વેચવા માટેનું લાયસન્સ એ FSSAI આપતી હોય છે. હવે તમે વિચારો કે જે ડેરી અથવા તો જે વ્યક્તિ જે જગ્યાથી વેચી રહ્યો છે એની પાસે વેચવાનું લાયસન્સ નથી, જે વ્યક્તિ સામેત્રી ખાતે લઈ રહ્યો છે એની પાસે લેવાનું લાયસન્સ ન હોય, અને છતાં પણ બે ફામ અને બે લગામ એ સફેદ દૂધનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. એટલે હું તમને કહું છું કે જો તમે દૂધ પીતા હોય તો થોડું ધ્યાન રાખજો, કેમ કે આ જે દૂધ જે છે એ દૂધનું લેબ ટેસ્ટિંગ કરાવવું હતું. તો લેબ ટેસ્ટિંગ કરાવવા માટે જે સૌથી કહી શકાય કે સાયન્ટિફિક રીતે સૌથી સારામાં સારી સિસ્ટમ જો કોઈ હોય તો એ છે GC, ગેસ ક્રોમેટોગ્રાફી જેને આપણે કહેતા હોઈએ. એ GC મારી અને દૂધની અંદર કયા કયા તત્વો રહેલા છે એનું એક્યુરેટ માપદંડો એ આપણે મળી શકે. હવે મેં તમને કીધું એમ કે પહેલા તો FSSAI એટલે ફૂડ એન્ડ ડ્રગ્સના જે ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ છે એમાં કર્મચારીઓની કમી, અધિકારીઓની કમી, તેની સાથે સાથે સંસાધનોની પણ કમી. જે દૂધ સવારથી એટલે કહી શકાય ગઈકાલ રાતથી જે રોકવામાં આવ્યું હતું એ દૂધને ચકાસવા માટે જે ઓલું ઘીસું પીટું આવે છે મશીન, બરાબર, એ ઘીસું પીટું મશીન એટલે કે ઇન્ડિફોસિસ આપણે જે અત્યારે વર્તમાનમાં તમે જોતા હશો ક્યાંક ને ક્યાંક સહકારી ડેરીઓ હોય એ ડેરીઓમાં ઉપયોગમાં આવતું હોય એ મશીનના માધ્યમથી ખાલી એટલું જાણી શકાય કે ફેટ કેટલું છે, SNF કેટલું છે અને તેની સાથે સાથે એમાં પ્રોટીન છે કે નહીં એ જાણી શકાય. એનાથી વિશેષ કાંઈ ન જાણી શકાય. હવે એની અંદર માપદંડો લેવામાં આવે અને માપદંડો લઈ લે તો એવું કહેવામાં આવે કે આમાંથી આ 3 વસ્તુ જે છે એ યોગ્ય છે, પરંતુ જે ખરેખર તપાસવાનું છે કે દૂધની અંદર યુરિયા છે કે નહીં, દૂધની અંદર ડિટર્જન્ટ છે કે નહીં, દૂધની અંદર જે વનસ્પતિ તેલ અથવા તો પામ ઓઇલ જેને કહેવામાં આવે એ વનસ્પતિ તેલ છે કે નહીં, એ માપદંડો જે ચકાસવાના હોય એ માપદંડો ચકાસવા માટે આપણી પાસે સરકાર પાસે સિસ્ટમ જ નથી. એટલે હું કહું છું કે દહેગામવાસીઓ જો દૂધ પીતા હોય તો મહેરબાની કરીને ચેતી જજો, કારણ કે તમે તમારું બાળક કે તમારા વડીલ એ ક્યાંક ને ક્યાંક ભેળસેળ યુક્ત દૂધ તો નથી પીતા ને. કારણ કે આજે જે દૂધ રોકવામાં આવ્યું
એનો એક સામાન્ય રીતે કોઈ રિપોર્ટ નથી, સ્ટાન્ડર્ડ છે, સબ સ્ટાન્ડર્ડ છે, કોઈ રિપોર્ટ નથી, છતાં પણ એ દૂધ પાછું રવાના કરી દેવામાં આવે અને એવા વ્યક્તિઓને રવાના કરવામાં આવે જેની પાસે નથી લેવાનું લાયસન્સ કે જેની પાસે નથી વેચવાનું લાયસન્સ, એવા વ્યક્તિને પરત કરી દેવામાં આવે. કાયદેસરની કાર્યવાહી કોઈ થતી નથી. આજે મિત્રો વિચારો કે જીવન જરૂરિયાતની વસ્તુ આપણે આપણા બાળકને આપણે એવું કહેતા હોઈએ છીએ કે આપણે સંપૂર્ણ આહાર આપીએ છીએ અને હોશે હોશે આપણે એને દૂધ પીવડાવતા હોઈએ છીએ, પણ દૂધ એ ખાદ્ય છે કે અખાદ્ય છે, કેમિકલ યુક્ત છે કે બિન કેમિકલ યુક્ત છે, એ જાણવાના આપણી પાસે સંસાધનો નથી. બહુ દુઃખ સાથે કહું છું મિત્રો કે જે રિપોર્ટની વાત કરવામાં આવે એ રિપોર્ટ લગભગ 90 દિવસ પછી આવતું હોય છે. ભૂતકાળમાં અમે એક દૂધનો રિપોર્ટ કરાવેલો 4 મહિના પછી આવેલો અને ત્યારે એવું કે પેલા જયારે રિપોર્ટ આવ્યો બરાબર જીસી મારેલો ત્યારે અંદર આવ્યું હતું લાડ, બીફ ટેલો, મટન ટેલો, આ બધું જ આવ્યું હતું. પછી આવે કે આ દૂધ જે છે એ દૂધ તો સબ સ્ટાન્ડર્ડ છે, રિપોર્ટ ભરી જાય. રિપોર્ટ આવ્યો સબ સ્ટાન્ડર્ડનો એટલે કે અખાદ્ય છે એ પ્રકારનો રિપોર્ટ આવ્યો 4 મહિના પછી. હવે 4 મહિના પછી જે રિપોર્ટ આવે ત્યાં તો એ દૂધની સપ્લાય ચાલુ હોય, એ દૂધ ઘણા લોકો પોતાના જીવનમાં પોતાના શરીરની અંદર ઓગાળી ચૂક્યા હોય, આરોગી ચૂક્યા હોય અને આપણે કાંઈ નથી કરી શકતા. મિત્રો, આ સિસ્ટમને સુધારવાની જરૂર છે. ફૂડ એન્ડ ડ્રગ્સનો કાયદો મજબૂત કરવાની જરૂર છે, એની અંદર રિફોર્મ્સની જરૂર છે. આ જે ફૂડ એન્ડ ડ્રગ્સના જે અધિકારીઓની કમી છે, કર્મચારીઓની કમી છે, ઘણા લોકો સારું કામ કરે છે, એવું નથી કે નથી કામ કરતા, પણ એક અધિકારી પહોંચે ક્યાં? અત્યારે તહેવારોની ઋતુ છે અને આ તહેવારોની ઋતુમાં અત્યારે બેફામ અને બેલગામ એડલ્ટ્રેશન વાળી મીઠાઈઓ વેચાઈ રહી છે. બધી જ જગ્યાએ એ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ નથી પહોંચી શકવાનું અને કદાચ પહોંચી પણ ગયું, માની લો કે પહોંચી ગયું તો પણ શું પહોંચી ગયું, માની લો કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ ત્યાં પહોંચી ગયું, પણ એ સારું છે કે ખરાબ, એ ખાવા યોગ્ય છે કે ખાવા યોગ્ય નથી, એ તપાસવા માટેના જે માપદંડો, એ તપાસવા માટેના જે સંસાધનો હોય એ અત્યારે એ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ પાસે નથી મિત્રો. એટલે ખરેખર અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલે છે. મને એ દુઃખ, એ પીડા છે, કારણ કે આજે કોઈ વ્યક્તિ એમ કે ભાઈ અમને આ જથ્થો શંકાસ્પદ લાગે છે, જે ભાઈ પેલા તો વિચાર જ એ કરો કે ક્યાં અમરેલી અને ક્યાં દહેગામ. અમરેલીથી દહેગામ દૂધ આવે પેલા તો શંકા અહીંયા જ જાય, કારણ કે 5,500 રૂપિયાનું ડીઝલ, 2,000 રૂપિયામાં કહી શકાય જે ડ્રાઈવર રાખ્યો એનું ભાડું, એ બધું જ દેવાનું હોય, બધું જ બરોબર છે, એ દેવાનું હોય અને છતાંય એને નફો કમાવાનો હોય. પાછો કે રૂપિયો વધારે મળે ને તમે વેચી નાખીએ, અમે તો વેપાર કરીએ છીએ. આ છે ને કોટડા પીઠા જે ગામ રહ્યું ને, બાજુમાં અમરેલીની અમર ડેરી, રાજકોટની ગોપાલ ડેરી, બોટાદની મધુસૂદન ડેરી, ભાવનગરની સર્વોત્તમ ડેરી. કદાચ એવું લાગે કે ના પ્રાઇવેટમાં દેવું છે તો ત્યાં સૌથી ફેમસ આઈટમનો જે આઈસ્ક્રીમ, શીતલ આઈસ્ક્રીમથી લઈને બીજી અન્ય જે પ્રોડક્ટો જે લોકો બનાવે છે ત્યાં પણ ભાવ મળી જાય, પણ ત્યાં નથી દેવું. દેવું છે તો કે દહેગામના સામેત્રી ખાતે દેવું છે, દેવું છે તો નિકોલ ખાતે દેવું છે, જ્યાં વેચનાર પાસે પણ લાયસન્સ ન હોય, જ્યાં લેનાર પાસે પણ લાયસન્સ ન હોય, એવી જગ્યાએ ધંધા થાય છે મિત્રો, એવી જગ્યાઓએ ધંધા થાય છે. બોલો, દુઃખ એ વાતનું હરેક વખતે થાય છે કે ગમે એટલી મહેનત કરીએ, ગમે એટલી તનતોડ દિવસ રાતના ઉજાગરા કરીએ અને આ સિસ્ટમ એ સુધરવાનું નામ નથી લેતી. આ સિસ્ટમ ની અંદર ભ્રષ્ટાચાર રગે રગમાં આવી ગયો છે. જો સિસ્ટમને સુધારવામાં નહીં આવે ને તો આ સિસ્ટમ ગમે ત્યારે કોલેપ્સ થઈ જશે. યાદ રાખજો,
આ ભ્રષ્ટાચાર રૂપી ઉદય એ દિવસે ને દિવસે બધી જ જગ્યાએ વધી રહી છે. અને આ તો આરોગ્ય સાથે ચેડા છે, અને આ તો આપણા જીવ સાથે ચેડા છે. મિત્રો, આજે નહીં જાગે ક્યારે જાગીશું? કારણ કે જે અધિકારીઓ આવે છે એ અધિકારીઓ કોઈ રિપોર્ટ વગર એવું કહી દે કે આ ખાદ્ય છે કે અખાદ્ય છે, કોઈ રિપોર્ટ વગર કહી દે છે કે આ કેમિકલ યુક્ત છે કે બિન કેમિકલ યુક્ત છે, કોઈ રિપોર્ટ વગર કહી દે છે કે આ પીવાલાયક છે કે આ પીવાલાયક નથી. જે પેરામીટર્સ છે ચેક કરવા માટેના, એ ચેક કરવાના પેરામીટર્સમાં પણ એ દૂધ જે છે એ ખરું નથી ઉતરતું. આ જે સિસ્ટમ બાબા આદમ વખતની જે ઇન્ડિફોસ સિસ્ટમ જે છે એ સિસ્ટમ અપનાવવામાં આવે. હવે એ સિસ્ટમમાં પણ જોવા જઈએ તો પામ ઓઇલ છે, ચેક નથી થતું. કેમિકલ છે, ચેક નથી થતું. વહીવટદારો તો દુનિયાના છે. સાહેબ, જવા દો ને, એક વખત જવા દો. તમારે જોઈ લઈ લ્યો, 2 લાખ 5 લાખ 10 લાખ તમે કયો, તમે ખાલી આ જગ્યા છોડી દો, અમે ગમે એટલા પૈસા દેવા તૈયાર છીએ. બોલો, વિચાર કરો. અમને એમ થાય કે આવડા જે વહીવટ કરતા હોય કમાતા કેટલું હશે. કોઈ એમ અમને કહે કે 5 લાખ 10 લાખ 20 લાખના સાહેબ તમે કયો એટલે દઈ દઈએ. એટલે એક પ્રશ્ન જરૂર થાય, લેતા નથી, પણ પ્રશ્ન જરૂર થાય કે સાલું કોઈ એક દૂધના ટાંકાની પાછળ કોઈ 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા 50 20 લાખ રૂપિયા શા માટે દે? નથી સમજાતું. કેટલી કમાણી હશે વિચારો જરાક. એટલે મિત્રો, કહેવાનો ખાલી ભાવ એટલો જ છે કે તમે જો તમારા બાળકને દૂધ પીવડાવતા હોય તો મહેરબાની કરીને ધ્યાન રાખજો. તમે જ તમારા જીવનના રક્ષક છો, તમે જ તમારા બાળકના ભવિષ્યના રક્ષક છો. તમારું બાળક, તમારા વડીલ, તમારું પોતાનું સ્વાસ્થ્ય એ સુરક્ષિત રાખવું, એમાં કોઈ તમારી પાસે આવવા નથી. તમે જેની ઉપર ભરોસો રાખીને બેઠા છો, બરોબર, એ સરકાર પણ તમારી નથી. એક ને એક મારવા ઉતરી હોય એવું લાગે છે. કારણ કે આજે જે ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, બરાબર છે, કે ભાઈ મહારાષ્ટ્રમાં એક FSSAઈના જે અધિકારી છે એ ખૂબ નિષ્ઠાવાન છે, ખૂબ પ્રમાણિક છે. એ જે રીતે કાર્ય કરે છે એ રીતે જો કદાચ ગુજરાતમાં 5% પણ જો કાર્ય થાય ને તો ઘણી બધી મોટી મોટી જે પ્રોડક્ટ વેચનારા જે લોકો છે એના ઘરે તારા લાગી જાય એમ છે, પણ થતું નથી. એવા પ્રામાણિક અધિકારી કદાચ મહારાષ્ટ્રમાં આવ્યા, એમાં ના જ નહીં, પણ ગુજરાતમાં તમને જાણી નવીન લાગશે. આપણી અહીંયા ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ જે છે, FSSAI જે આપણી ડિપાર્ટમેન્ટ છે, એમાં 50% કરતા ઉપર સ્ટાફની કમી છે. 50% કરતા વધારે એ સ્ટાફની કમી છે. 50% તો સંશોધનો જે એવા છે જ નહીં કે જેને આપણે ટેસ્ટિંગ કરી શકીએ. આજે હું દૂધ લાવ્યો, આજે વિજેન્દ્રસિંહ મકવાણા દૂધ લાવ્યા કે ભાઈ આ શંકાસ્પદ છે, આને તપાસો, કે સાહેબ આની જીસી કરો, તો જીસી ક્યાંય થઈ નથી શકતી. બીજી લેબમાં તો કે અમે ન કરાવીએ, અમે કહીએ ચલો અમે પૈસા દઈએ કરાવીએ, તો કે તમારું વેલિડ નથી. મિત્રો, જાવું તો જાવું ક્યાં એ નથી સમજાતું. જાવું તો જાવું ક્યાં? ખરેખર આ દુઃખ, આ પીડા, આ વેદના કોઈને કહી નથી શકાતી. એટલે જાહેર જનતાના સમક્ષ, જનતાની અદાલતમાં વાત મૂકું છું. દિવસ રાત તનતોડ મહેનત કરતા હોય, જાગતા હોય, ઉજાગરા કરતા હોય, અને એટલી જ અભિલાષા હોય, કંઈ કમાવાની નહીં પણ એટલી જ અભિલાષા કે આ જે ભેળસેળીય યુગ છે, આ જે કેમિકલ યુગ જે લોકો જે વેપાર કરી રહ્યા છે બંધ થાય, જે અખાદ્ય પદાર્થોના વેપાર કરી રહ્યા છે બંધ થાય, એટલું જ ખાલી હોય. આજે જે અમરેલીના કોટડા પીઠામાંથી દૂધ આવે અને દહેગામ સુધી આવે, તો અમે પ્રશ્ન કરીએ છીએ શા માટે? કેમ ત્યાં ડેરી નથી? ક્યાં તેમ પ્રાઇવેટ વેપારીઓ નથી? કેમ ત્યાં ભાવ નથી મળતા? બધું જ મળે છે, પણ હવે શા માટે જતું હોય તો તમે બધા જાણો જ છો, મારે કઈ કહેવાની જરૂર તો છે નહીં.
એટલે દૂધ પીતા હોય તો ધ્યાન રાખજો, એ દહેગામ હોય કે ગાંધીનગર, કાગળ ઉપરની કાર્યવાહી થાય છે, કાગળ ઉપર બધું જ સાફ સુથરું દેખાડવામાં આવે છે, પણ આજે કોઈ એક્શન લેવા માટે તૈયાર નથી. આજે કોઈ એ પૂછતું નથી કે તમારી પાસે FSSAI નું લાયસન્સ છે. તમે સામાન્ય બાઇક ચલાવતા હોય ને, બાઇક, બરાબર, તમારી પાસે લાયસન્સ ન હોય ને તોય તમને દંડ કરે છે ને. તમે ગાડી ચલાવતા હોય અને તમારી પાસે લાયસન્સ ન હોય તોય તમને દંડ કરે છે ને. જે લોકો આવડા મોટા દૂધના વેપારી છે, 5-5 હજાર લીટર, 10-10 હજાર લીટરના ટાંકા દૂધના ભરી અને 4-4 જિલ્લા, 5-5 જિલ્લા ફરીને આવે છે. એક દૂધ આની પહેલા અમારે પકડ્યું હતું, અમરેલીના હનુમાન ખીજડીયાથી આવતું હતું, અરવલીના તલોદ હોય, જૂના પીપોદરા હોય, આમોદ હોય, બોરડી હોય, એ બધી જ ડેરીઓની અંદર ઠલાવવામાં આવતું હતું. આજ સુધી કોઈ એક્શન લેવામાં ન આવ્યા. ચોપડે કાર્યવાહી કરવામાં આવે કે આ દૂધ ખાલી અખાદ્ય હતું, ખાઈ શકાય એવું નહોતું, અખાદ્ય, સબસ્ટાન્ડર્ડ, બસ એટલું કહી અને છોડી દેવામાં આવે છે. એટલે તમારે જ તમારા જીવનનું રક્ષક બનવું પડશે. બસ આ વાત તમને કહેવા માટે આવ્યો છું. તમારી જિંદગી કોઈ નહીં બચાવે. જે લોકોને બેફામ ધંધાઓ કરવા છે, બેલગામ ધંધાઓ કરવા છે, એના માટે બધા જ દરવાજાઓ ખુલ્લા છે. એના માટે એ નેતાઓ અડધી રાતે ફોન ઉપાડી લે છે, પણ અમે જ્યારે આ તપાસ કરવા માટે નીકળીએ છીએ ત્યારે નેતાઓ તો બહુ દૂરની વાત છે, અધિકારીઓ માંડ ફોન ઉપાડે છે. ભાઈ સાહેબ બાપા કરીએ ત્યારે માંડ ફોન ઉપાડે છે. નેતાઓ તો અમારી પાસે એવા કોઈ છે નહીં કે જેને અમે કહી શકીએ. અહીંના ધારાસભ્ય છે એ બધાને બચાવવા નીકળી જાય છે, પણ એમ નહીં કે આ તમારા બાળક સુધી આ દૂધ પહોંચે છે. આજ નહીં તો કાલ તમારા બાળક ક્યાંક ને ક્યાંક નિર્વીર્ય પેદા થઈ શકે છે, બરાબર, માઈ કાંગલા થઈ શકે છે, કેન્સર આવા જ અખાદ્ય પદાર્થોને કારણે, આવા જ કેમિકલયુક્ત પદાર્થોને કારણે ઓર્ગન ફેલિયરના કેસ હોય કે પછી કેન્સરના કેસ હોય એ દિવસે ને દિવસે વધી રહ્યા છે. એટલે મારે તો એ ધારાસભ્ય શ્રીને કહેવાનું કે મહેરબાની કરીને જનતાનું ન વિચારો તો તેલ લેવા જાવ, પોતાના બાળકનું તો વિચારો. એ આજ નહીં તો કાલ, આ રીતે નહીં તો બીજી રીતે તમારા ઘરે પણ આ જ દૂધ આવી શકે છે. એટલે તમે જેની પેરવી કરી રહ્યા છો, તમે જેની ગુલામી કરી રહ્યા છો, કે તમે જેની પગચુંબી કરી રહ્યા છો, એનો રેલો તમારા ઘરે આવતા વાર નહીં લાગે, બરાબર. એટલે મહેરબાની કરો, તમારા બાળકનું તો વિચારો. બીજાનું તો કદાચ જનતાનું તો તમે નથી વિચારી શકતા, પણ તમારા બાળકનું તો વિચારો. સારું, ચલો મિત્રો, આ વાત તમારા સુધી પહોંચાડવી હતી. આજે રિપોર્ટો થાય છે, પણ રિપોર્ટોની ઉપર કોઈ કાર્યવાહી નથી થતી. હવે કદાચ 3 મહિના કે 5 મહિના પછી એનો રિપોર્ટ આવશે. શું આવશે એ તો ભગવાન મારો રામ જાણે. પણ ત્યાં સુધીમાં કેટલાયના પેટમાં આ ઝેર એ જતું રહ્યું હશે. સારું, ચલો, લડીએ છીએ અને લડવાના છીએ એટલી ખબર છે. વિજેન્દ્રસિંહને 100 સલામ. એને લાગ્યું હશે ખોટું તો એમને રોક્યું હશે, એમાં ના જ નથી. જ્યાં પણ જે પણ લોકો લડે છે એ હંમેશા મને ગમે છે અને લડવું જોઈએ બધાએ. આ સમગ્ર ઘટના જોઈને તમે શું લાગે છે કે તંત્ર ગંભીર છે તમારા અને મારા સ્વાસ્થ્ય માટે? તો જવાબ છે ના. અધિકારી જવાબદાર છે? તો જવાબ છે હા. તમારું સિસ્ટમ જવાબદાર છે? હા. રાજ્ય સરકાર જવાબદાર છે? હા. ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે? જવાબ છે હા. તો અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારા યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.